નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરના ડઢાલ ગામ ખાતે માળી સમાજનો વાર્ષિક સ્નેહ મિલન સમારોહ યોજાયો। અંકલેશ્વરના ડઢાલ ગામ ખાતે માળી સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ અંકલેશ્વર દ્વારા વાર્ષિક સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમારોહમાં રાજ્ય સરકારના પર્યાવરણ અને રક્ષા મંત્રી પ્રવીણ માળી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। માળી સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ અંકલેશ્વર દ્વારા અંકલેશ્વરના ડઢાલ ગામ ખાતે રાજ્ય સરકારના પર્યાવરણ અને રક્ષા મંત્રી પ્રવીણ માળીની વિશેષ ઉપસ્થિતિમાં સમાજનું 5મી વાર્ષિક સંમેલન યોજાયું હતું। આ પ્રસંગે ટ્રસ્ટના આગેવાન રઘુદેવડા, શંકર માળી અને રઘુ માળી દ્વારા રાજ્યમંત્રી પ્રવીણ માળીનું ઉત્સાહભર્યું સન્માન કરવામાં આવ્યું હતું। આ સંમેલનમાં પર્યાવરણ અને રક્ષા રાજ્યમંત્રી પ્રવીણ માળીએ સમાજના ઉત્થાન માટે શિક્ષણનું મહત્વ અને ભાર મૂક્યો હતો અને સમાજને આગળ લઈ જવા માટે શિક્ષણ એકમાત્ર માધ્યમ છે અને ટ્રસ્ટ દ્વારા દર વર્ષે આ દિશામાં નક્કર પ્રયાસો કરવામાં આવે છે। કાર્યક્રમ દરમિયાન રાજ્યમંત્રી પ્રવીણ માળીના હસ્તે સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને વિશેષ યોગદાન આપનાર વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું। આ સંમેલનમાં ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી, નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, નોટિફાઈડ એરિયા ભાજપ પ્રમુખ જયતેરૈયા, ભાજપના પ્રમુખ મનીષભાઈ અને ભરૂચ આરટીઓ અધિકારી પંકજ પડિયાર સહિત અંકલેશ્વર અને આસપાસના વિસ્તારોમાંથી માળી સમાજના 700 જેટલા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। મહેમાન લલિતાબેન રાજપુરોહિત, અધ્યક્ષ શ્રી નગરપાલિકા અંકલેશ્વર વધારા છે, એમનું પણ ખૂબ જ ભાવભર્યું क्योंकि वो मोबाइल ऐसी चीज है कि वो अपन हर रास्ते भी ले जाए ना खराब रास्ते भी ले जाए। ये हमारे माली समाज का 5वां वार्षिक सम्मेलन था, जिसमें ये सब हमारे माली समाज के लगभग 500 से 700 लोग हम यहाँ पधारे और हमारे संस्था का शिक्षण के प्रति आगे कैसे बढ़ना है उसके लिए हम हर साल सम्मेलन करते हैं।